નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય કોમ્પ્યુટર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 6નું આપણે 40 ગુણનું પેપર રહેશે અને 2 કલાકનો સમય રહેશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન, અને આ પેપર સોલ્યુશન આપની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેવાનું છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી કરીને તમારા આવનારી પરીક્ષાની અંદર આરામથી તમારે ઘણા બધા માર્ક્સનો ફેર પડશે. જેમ કે આપણે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની અંદર જે ગયા વર્ષે પણ મૂકેલા હતા, જેમાંથી મોસ્ટ ઓફ આપણે પેપર 50થી 60% ઉપરનું પેપર પૂછાયું હતું. તો આશા છે આ પેપર પણ આપને ખૂબ ઉપયોગી થશે. તો અહીંયા કોમ્પ્યુટર પરિચયનું પેપર રહેવાનું છે, સમય 2 કલાકનો રહેવાનો છે, અને જોઈએ સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 6નું. પહેલો પ્રશ્ન કંઈક આવો છે આપણી પાસે કે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે તમારે 20 ગુણની ખાલી જગ્યા આવવાની છે. કેટલા ગુણની? 20 ગુણની. તો 20માંથી 20 ગુણ લેવા હોય વિદ્યાર્થી મિત્રો, તો ખાલી જગ્યાને શાંતિથી સમજજો. પહેલાં તો જેમ કે અહીંયા પહેલો શબ્દ છે અંડુ. ટૂલની ક્રિયા ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય. એટલે કે ટૂલની વાત થાય છે, બરાબર. એક અંડુ ટૂલ છે. જો અંડુ ટૂલની ક્રિયા ઉલટાવી હોય તો તમારે રીડુ ટૂલ જોઈએ, એટલે કે આપણે જવાબ આવશે રીડુ. ઓકે, ચાલો. બીજું છે સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો છો તેને ખાલી જગ્યા કહે છે. તેને પ્લેસ હોલ્ડર કહેવાય મિત્રો. શું કહેવાય? પ્લેસ હોલ્ડર. અહીંયા પ્લેસ હોલ્ડર લખી નાખવાનું. ત્યારબાદ ત્રીજો જોઈએ કે હોમ, ઇન્સર્ટ અને ડિઝાઇન વગેરે જેવા વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે. તો એ મેનુ બારમાં હોય છે. તો મેનુ બારમાં જોશો તો તમને ટેબ મળી રહેવાની છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક્ટિવ સ્લાઇડ ખાલી જગ્યા દર્શાવે છે. તો સ્ટેટસ બાર દર્શાવે જે એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબરની બધું હોય છે. ડુપ્લિકેટ સ્લાઇડ રચવા માટે ખાલી જગ્યા વ્યૂનો ઉપયોગ થાય છે. તો સ્લાઇડ શોર્ટર વ્યૂ છે, તેનો ઉપરથી તમે ડુપ્લિકેટ સ્લાઇડ બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ, જો આવું ચિત્ર છે અંદર ચોકડી વાળું પ્રશ્ન હશે, બરાબર. ચોકડી જેવું ચિત્ર છે તો એ યાદ રાખવાનું. આ બટન છે સ્ટાર્ટ બટન, જે આપણે જેમ કે આ કોમ્પ્યુટર છે, બરાબર. તો આ કોમ્પ્યુટરની સ્ક્રીન છે, તો એને તમે અહીંયા સ્ટાર્ટ બટન આ બાજુ નીચેની બાજુ હોય, બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યાએ ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડની આઉટલાઇન કે ટેક્સ્ટ જોવા માટે થાય છે. તો શબ્દ અહીંયા આપી દીધેલો છે આઉટલાઇન જોવા માટે, તો આઉટલાઇનનો જવાબ આઉટલાઇન જ આવશે, બરાબર. નેક્સ્ટ જોઈએ, પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો છો તે પાયાના એકમ ખાલી જગ્યા હોય છે. તો સ્લાઇડ હોય. સ્લાઇડમાં કામ કરતા હોય પાવર પોઈન્ટમાં મેન શું હોય? સ્લાઇડ બનાવવાની. તો સ્લાઇડ જ જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન 9મી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂંસી શકો છો. તો સ્લાઇડમાં તમે ઉમેરી શકો અથવા ડિલીટ પણ કરી શકો, એટલે સ્લાઇડને ભૂંસી પણ શકો છો. તમે બધું જ સ્લાઇડમાં જ કરી શકો છો. પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેબ બધી જ સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે, તેમાં સ્લાઇડ આવશે. 11મો પ્રશ્ન છે, સ્લાઇડમાં ખાલી જગ્યાનો અમલ કરવો એટલે તમારા પ્રેઝન્ટેશનની સ્લાઇડની સમગ્ર રીતે રૂપરેખા બદલવી. તો વિદ્યાર્થીઓ ચિત્ર અને થીમ, તો તમે આખું તમે સ્લાઇડની તમે કલર, ફોન્ટ, ડિઝાઇન બધું ચેન્જ કરવા માંગતા હોય તો થીમ આવે. શું જવાબ આવશે? કારણ કે આની અંદર સ્લાઇડમાં અમલ કરવો અને તમારા પ્રેઝન્ટેશન સ્લાઇડનો સમગ્ર રીતે રૂપરેખા, સમગ્ર સ્લાઇડની આખી આમ ડિઝાઇન જ ફેરવી નાખવાની વાત છે, તો એ થીમમાં આવશે મિત્રો. ચાલો નેક્સ્ટ છે 12મો ખાલી જગ્યા કે ચિત્રનો ખાલી જગ્યા બદલવા માટે સાઇઝની હેન્ડલનો ઉપયોગ થાય છે. તો મિત્રો કદ, સાઇઝને અંગ્રેજીમાં શું કહેવાય? કદ કહેવાય, બરાબર. એટલે સોરી, ગુજરાતીમાં શું કહેવાય? કદ કહેવાય. ઓકે, તો એ ધ્યાન રાખવાનું છે. ચાલો 13 છે ખાલી જગ્યા એ સ્પેશિયલ ઇફેક્ટ છે, તેને નક્કી કરે અને પ્રેઝન્ટેશન એક સ્લાઇડની અને બીજી સ્લાઇડમાં કઈ રીતે સંચાર કરશે. તો જો ઇફેક્ટ, તમને અક્ષર ત્રાંસા જાય, ઉડતા અક્ષર આવે, તમે આવું બધું જોયું હશે, બરાબર. તો એને કહેવાય સ્લાઇડ ટ્રાન્ઝેક્શન. તો જવાબ આવશે સ્લાઇડ ટ્રાન્ઝેક્શન. 14મી, નવી સ્લાઇડ ઉમેરવા માટે ખાલી જગ્યા તો ન્યૂ સ્લાઇડ, નવી સ્લાઇડ તો ન્યૂ સ્લાઇડમાં તમે ક્લિક કરી નવી સ્લાઇડ લઈ શકો છો. 15મું, સ્ટેટસ બાર ખાલી જગ્યા દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા થઈ શકે છે. તો વ્યૂ ટૂલ બાર, વ્યૂ શબ્દ વ્યૂ સાથે જોડાયેલો છે એટલે વ્યૂ ટૂલ બાર. 16 છે ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે.
ટાઇટલ બાર છે હંમેશા એ પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે જે ઉપરની તરફ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો 17મું ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન, બરાબર, અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. તો એમાં આઉટલાઇન આવશે. પછી સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે પ્રેઝન્ટેશન. આ સ્લાઇડની શ્રેણી હોય જેને પ્રેઝન્ટેશન કહેવાય મળે, બરાબર. એક હોય, બીજી સ્લાઇડ હોય, ત્રીજી સ્લાઇડ હોય, અને વારાફરતી આવી રીતના સ્લાઇડ જોવા મળતી હોય. ચાલો એના પછી સ્લાઇડની શ્રેણીને પ્રેઝન્ટેશન કહે છે. જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનમાં છાપેલી કોપી આપવા ઈચ્છો છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. નોટ્સ પેન, બરાબર, નોટ્સ પેન, સ્લાઇડ પેનની નોટ્સ પેન આવશે. ચાલો એના પછી સ્લાઇડને કરેલા લખાણના ફોન્ટને વધુ મોટા કરવા માટે, તો જો ફોન્ટને વધુ મોટા કરવો હોય સ્લાઇડમાં તો એક મેનુ હોય, બરાબર, એને એ કહેવાય ઇન્ક્રીઝ, બરાબર, ફોન્ટ સાઇઝ. અને આ ડિસ્ક્રીઝ જે ફોન્ટ સાઇઝ છે એ ફોન્ટ નાના થાય, અને ઇન્ક્રીઝમાં ફોન્ટ કેવા થાય, મોટા થાય. તો આપણને પૂછ્યું છે મોટા માટે, તો મોટામાં ઇન્ક્રીઝ આવે અને નાનામાં ડિસ્ક્રીઝ આવે. બેમાંથી એક ગમે તે પૂછાઈ શકે. ચાલો નામ આપવાના છે. 5 ગુણ છે તમારે આ પ્રશ્નની અંદર, બરાબર, 5 જ છે. નામ આપી દેવો ફટાફટ. સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ એટલે ન્યૂ સ્લાઇડ, એ જે ઉપર હતું જ તે આપણે સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ, બરાબર, કાઢી નાખ્યું તો ડિલેટ. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમારું પેપર આવે ને તો પહેલાં સંપૂર્ણ વાંચી લેવાનું છે. વાંચ્યા બાદ છે ને, કારણ કે ઘણા પ્રશ્નોના જવાબ એવા હશે કે તે પેપરની અંદર ને અંદર જ હશે, તો આપણે એ પણ જોઈ લેવું જોઈએ, બરાબર. જેમ કે આ સ્લાઇડને ઉમેરવા માટેનું ટૂલ, તો ન્યૂ સ્લાઇડ ઉપર તમે ક્લિક કરો એટલે નવી સ્લાઇડ ઉમેરી જાય. ઓકે, એવી રીતના અમુક ખાલી જગ્યામાં જવાબ હોય કે ઘણા બધા પ્રશ્નોમાં જવાબ હશે, તો તમે પહેલાં પેપર આખું વાંચી લેવાનું. ડાયરેક્ટ લખવાનું શરૂઆત નથી કરવાની. આપણે માર્ક કપાય એવું કરવાનું જ નથી કામ. સ્લાઇડની નોટ્સ ટાઈપ કરવા માટેનું પેન એટલે, બરાબર, નોટ્સ પેન. સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ એટલે સ્લાઇડ સોર્ટર વ્યૂ, કે તમે જે છે માનો કે આ સ્લાઇડ છે, આ એક સ્લાઇડ, આ 2 સ્લાઇડ, આ 3 સ્લાઇડ. હવે ધારી લો કે આ પહેલા નંબરની જે સ્લાઇડ હોય, હવે પહેલા નંબરની છે, આ બીજા નંબરની છે, અને આ ત્રીજા નંબર છે. તો તમે ત્રીજા નંબરની પહેલા નંબર ઉપર આપવો જેવો હોય તો તમે સ્લાઇડ સોર્ટર વ્યૂથી તમે ડાયરેક્ટ એને ડ્રેગ કરીને ઉપર લઈ શકો છો. ઓકે, તેને સ્લાઇડ સોર્ટર વ્યૂ કહેવાય. પછી સ્લાઇડ શો પૂરો કરવા માટેની કી એસ્કેપ કી. જે કીબોર્ડ હોય આપણે, બરાબર, કોમ્પ્યુટરની અંદર જે અહીંયા ઘણી બધા કીબોર્ડ હોય, તો કીબોર્ડની અંદર એસ્કેપ કી અહીંયા આવે, બરાબર, કીબોર્ડમાં એસ્કેપ એ દબાઈ દો એટલે તમારો સ્લાઇડ પૂરો થઈ જાય. ચાલો, અને F5 યાદ રાખો. તમને એમ કે સ્લાઇડ શો જોવા માટેની કી, તો F5 કી છે શોર્ટ કી, બરાબર. F5 એ સ્લાઇડ શો જોવા માટેની કી, સ્લાઇડ શો દેખાડવા માટેની કી છે. અને સ્લાઇડ શો બંધ કરવા માટેની કી એસ્કેપ છે. તો આ ધ્યાન રાખવાનું છે. ચાલો, નીચેના ટૂલ્સમાં નામ અને કાર્ય લખવાનું છે. એનું નામે લખવાનું, કાર્ય. તો આ છે કોપી. તો કોપીનું કામ શું છે? પસંદ કરેલા લખાણને કોપી કરવા માટેનું. પછી આ છે અંડરલાઇન. તો પસંદ કરેલા લખાણને અંડરલાઇન કરવા માટે હોય છે. પછી આનું નામ છે શું હોય છે? તો કે આ ક્લિપ આર્ટ છે. તો કે પસંદ કરેલા લખાણને ક્લિપ આર્ટ ઉમેરવા માટે અથવા કે પિક્ચર ઉમેરવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ જે છે, બરાબર, ફોન્ટની વાત છે. તો ફોન્ટ છે એ પસંદ કરવા માટે કોઈ પણ, અથવા તો પસંદ કરેલા ફોન્ટને તમે બદલવા માંગતા હોય તો પણ તમે આનો ફોન્ટનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ છે અહીંયા છે, એ કરેલો હોય, નીચે તમને કલરનું બોક્સ આપેલું હોય નાનું, બરાબર. તો આવી કોઈ નિશાની આવેલી હોય તો પસંદ કરેલા લખાણનો રંગ બદલવા માટે, કારણ કે અહીંયા રંગની નિશાની પણ હોય, એટલે કે તમે લખાણનો રંગ બદલવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે, 5 માર્ક છે આના પણ, બરાબર, કે વિભાગીય અને બી વિભાગ સાથે તમારો ક્રમ અક્ષર લખવાનો છે, એટલે કે જોડવાનો છે. ખાલી 5 ગુણ છે, તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. મોસ્ટ IMP છે. તો આની અંદર સ્લાઇડ નંબર છે. તો સ્લાઇડ નંબરનું કામ શું હોય છે? તો કે સ્લાઇડને નંબર આપવા માટે, એટલે આનો સીધું જ તે તમારે ઈ સાથે જોડાશે, બરાબર. નેક્સ્ટ પછી નોર્મલ છે. તો ઓપ્શન સી સાથે સ્લાઇડ રચવા માટે કે ફેરફાર કરવા માટે. પછી આ ચોકડી છે, બરાબર. એ ચોકડી છે એ શેના માટે કામ આવે છે? તો કે પ્રેઝન્ટેશન બંધ કરવું હોય તો ચોકડી ઉપર ક્લિક આપો એટલે પ્રેઝન્ટેશન બંધ થઈ જાય. પછી સ્લાઇડ શો છે. સ્લાઇડ શો એ સ્લાઇડ શો શરૂ કરવા માટે આવે, એટલે ઓપ્શન બી એ સ્લાઇડ આવશે. પછી ડેટ એન્ડ ટાઈમ. તો ડેટ એન્ડ ટાઈમનું કામ છે ડેટ અને ટાઈમ ઉમેરવા માટે, બરાબર, ચાલુ પ્રોગ્રામમાં. તો આવી રીતના છે, તમારે જોડવાના નથી, પણ અહીંનો ક્રમ આવી રીતના લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણે કોમ્પ્યુટરનું ધોરણ 6નું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આવા પેપર તમે જોવા માટે
ખાસ કરીને આપણી ચેનલ છે એનો ઉપયોગ કરો અને મોસ્ટ પેપર સોલ્યુશન જોતા રહો, જેથી તમારે સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.